परमात्मस्वरूप परं गुरु। महादेव्याक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यने अक्षयपूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानातिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सचमुचने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मामित्रो समान मूर्तिओ मनुष्योने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध मुणको 13 અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન જેના જેવું ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ કલ્યાણકારી વસ્તુ નથી, પદાર્થ નથી, તે કલ્યાણમૂર્તિ સર્વે દર્શનને નમસ્કાર કરીને આપણે વિશેષ ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી આજે 20મીની શરૂઆતથી અને અંતથી 21મી ક્યાં છીએ। સમ્યક દર્શનના 8 અંગ ચાલે છે। પ્રજ્ઞાબોધમાં પાન નંબર 93 જમણી બાજુ છે, એમાં 20મી કડી એટલે કે ઉપરથી બીજી અને તેમાં સમ્યક દર્શનના 8 અંગમાંથી નિષ્કાંક્ષિત અંગની આપણે વિચારણા કરી હતી। પહેલું અંગ નિશંકિતતા, બીજું અંગ નિષ્કાંક્ષિતતા એટલે કાંક્ષા કહીએ છીએ, સૌભાગ્યકાંક્ષિણી કહીએ છીએ, સૌભાગ્યકાંક્ષી કહીએ છીએ, મોક્ષાભિલાષી કહીએ, મોક્ષાકાંક્ષી કહીએ, કાંક્ષા આકાંક્ષા અને ઈચ્છા એ બધા પર્યાય શબ્દ છે। એટલે અહીંયા નિષ્કાંક્ષિત એટલે કે કોઈ ઈચ્છાની નિરીપદ અનિચ્છક પદ અહીંયા પ્રજ્ઞાબોધમાં અનિચ્છક મૂક્યું છે અને આપણે નિરી કહીએ છીએ। ઈહા એટલે ઈચ્છા, નિરીપદ, નિરીચ્છક પદ, નિષ્કાંક્ષિત પદ બધું એક ને એક અને એની વિચારણા લગભગ પૂરી કરી એમાં દૃષ્ટાંત વાક્ય થઈ ગયેલું અને તેનો વિચાર કરીએ। એ અંગમાં દૃષ્ટાંત છે જેમ અંજન ચોરનું દૃષ્ટાંત નિશંકિત અંગમાં છે, અહીંયા નિષ્કાંક્ષિત એટલે કે નિષ્કાંક્ષિત અંગમાં અનંતમતીનું છે। પિતા પ્રિયદત્ત અને માતા અંગવતી, નામ જ કેવા જોરદાર છે। પિતા પ્રિયદત્ત, માતા અંગવતી, પુત્રી અનંતમતી। એમાં એક વખત પિતાએ આચાર્ય મહારાજ પાસે 8 દિવસ માટે વંદન નમસ્કાર કરીને બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું। એ સાથે અનંતમતી પણ હતી, એમણે પણ હાથ જોડ્યા અને થવા દીધું એટલે કે 8 દિવસનું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરીએ છીએ એમ પિતાશ્રીએ વિનંતી કરી હશે। આચાર્ય મહારાજ વિધિ બોલ્યા હશે, શ્લોક બોલ્યા હશે, વ્રત ગ્રહણ કરી લીધું। મોટી થતા ઉંમરલાયક થતા એના સગપણની વાત આવી ત્યારે માતા પિતાને કહે છે કે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે। તો કે ક્યારે? તે દિવસે સાથે જ લીધું છે આપણે, કે એ તો 8 જ દિવસનું હતું, અમે 8 દિવસનું જ કહ્યું હતું ને 8 દિવસનું જ લીધું છે। દીકરી અનંતમતી પુત્રી પૂર્વની સંસ્કારી કહે છે કે આચાર્ય ભગવંતે ત્યારે એવું કાંઈ સ્પષ્ટીકરણ કર્યું નહોતું, એમણે કાંઈ સ્પષ્ટતા કરી નથી બોલવામાં, આપના મનમાં હશે પછી એનો ખુલાસો પિતા પુત્રીનો જે વાર્તાલાપ થયો હોય તે, પણ મારા ખ્યાલમાં છે કે એવું કંઈ બોલ્યા નથી એટલે મારે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત જ છે। પછી માની જવું પડે છે કે સાધુ ભગવંતને કહે તો એમ જ કે ને કે હા એને તો મનમાં મનસુબો કર્યો છે, સંકલ્પ કર્યો છે એટલે એ પ્રમાણે જ છે, માટે હવે એમ જ રાખવું પડે। તો કે હવે મારે લગ્ન તો કરવા નથી ને આજીવન બ્રહ્મચર્ય વ્રત છે એટલે શાસ્ત્ર અભ્યાસને ધર્મ ધ્યાનમાં હું સમય ગાળું છું અને વોટ ઇઝ રોંગ એમ કે તમને શું માનવું છે એમ કરીને એને સારી રીતે ધર્મ ધ્યાનમાં સમય નિર્ગમન કરે છે। માં એક વખત બગીચામાં બહાર ગયા છે, તેમાં હિંચકા ખાતા આનંદમતી પુત્રીની જ વાત છે। એના સૌંદર્યથી લુબ્ધ થઈને જે ઉપર આકાશગામીની વિદ્યાવાળા વિદ્યાધર ફરતા હોય, જતા હોય, એ તરત જ નીચે આવે છે। વિદ્યાધર મોહિત થયો અને તરત જ અપહરણ કરીને લઈ ગયો। થોડુંક પ્લેન ચાલે છે આગળ, ત્યાં સામેથી જુએ છે કે આ વિદ્યાધરી પણ આવે છે એટલે વિદ્યાધરને થયું કે મારી જ સ્ત્રી સામે મળે છે,
આ સ્ત્રીને સામે લઈને જવું તે ઠીક નહીં. એટલે તેણે પ્લેન ઉતારી દીધું અને એને મૂકી દીધી જંગલમાં, મહાટ્રીમાં. જ્યાં પ્લેન જોયું ત્યાંથી જ્યાં ટેક ઓફ કરાતું હોય અને જ્યાં લેન્ડિંગ કરાતું હોય ત્યાં લેન્ડિંગ કરી દીધું અને ઉતારી દીધી ભયંકર મહાટ્રીમાં. પણ એક કામ કર્યું કે મારી પાસે જે વિદ્યા છે એમાંથી થોડી, એટલે લઘુ વિદ્યા, ઓછી વિદ્યા, ત્યાં લઘુ વિદ્યા શબ્દ છે એ હું આપું છું, એટલે ગમે ત્યારે સંકટમાં આવી રીતે સમયમાં તને કામ આવશે. અને એ તો નીકળી ગયો. પછી તરત જ થોડીક વાર થઈ ત્યાં ભીલરાજ આવ્યો. વિદ્યાધર તો નીકળી ગયા અને અનંતમતી જંગલમાં છે ત્યાં ભીલરાજ એટલે ભીલોનો રાજા આવ્યો અને એણે કંઈક એની સાથે દુર્વ્યવહારનો વિચાર કર્યો. ત્યાં જ જે વન ક્ષેત્ર કે વન દેવતા હોય એણે ભીલને મારવા માંડ્યો. તેથી એને દેવી ગણીને, આ કોઈક દેવી છે, માતા છે, માતાજી છે, કોઈક વધારે કંઈક માન આપવા યોગ્ય, પૂજવા યોગ્ય છે અને મારે આની સાથે દુર્વ્યવહાર કરાય નહીં, એટલા માટે એણે ત્યાંથી દેવી ગણીને રજા લઈ લીધી અને પોતે વેપારીને આપી દીધી. એકલી અટુલી મૂકીને જતા નથી, કાંઈક રસ્તો કર્યો, એક વાણિયા વેપારી કોઈકને આપી દીધી. એ વખતે આ પ્રથા હતી. વેપારીએ એની સાથે લગ્નની ઈચ્છા દર્શાવી. દરેક જગ્યાએ ઉંમર અને સૌંદર્ય આડું આવે છે. ભર્તૃહરિજી કહી જ ગયા છે કે પોતાનું સૌંદર્ય જ પોતાનું દુશ્મન બને છે. યાદ રાખો. એણે કહ્યું મારી સાથે લગ્ન કરો, વેપારીએ. તો કે એ મારી ઈચ્છા જ નથી, અનિચ્છા છે, એ સવાલ જ નથી. એને થયું કે આ કોઈની થવાની નથી અને આની ઈચ્છા જ નથી. સમજી શક્યા એટલે એણે વેશ્યાને ત્યાં વેચી દીધી. વેશ્યા થવા સંમત ન થઈ એટલે સિંહરથ નામના રાજા છે એને આપી દીધી. રાજા પણ એની સાથે દુર્વ્યવહાર, કુશીલાચરવા, બળાત્કારને કંઈક પ્રયત્ન કરવા જાય છે, જો વિચાર કરવા જાય છે ત્યાં નગરદેવ આવ્યા અને એને રાજાને ઉત્સર્ગ કર્યો. એટલે જુઓ, બધે શીલ વ્રતમાં નિશંકિતતા છે, નિડરતા છે, તો કેવું કેવું બચી જાય છે એ જોવાનું છે. એટલે રાજાને પણ ઉત્સર્ગ કર્યો. એટલે એને પણ એને ઘરની બહાર જે કયો તે મહેલની બહાર કાઢી મૂકી કે આને પણ અહીંયા રાખવા જેવી નથી, જે કાંઈ છે તે આની સાથે દુર્વ્યવહાર કરવા જેવો નથી. આ દેવી હોય, માતા હોય કે કોઈ પણ હોય, કંઈક રોગ લઈને આવ્યા હોય કે પરીક્ષા કરવા આવ્યા હોય કે ગમે તેમ, આને બહાર મૂકી દીધી. રડીતી સુરતે રુદન કરતી જોઈને જે ઉપાશ્રયમાં સાધ્વીજી હતા તે એરિયામાં, એ કમલશ્રી નામના સાધ્વીજી દિગંબર આમરાયનો હોવાથી ક્ષુલ્લિકા કહેવાય છે. જે ક્ષુલ્લક કેવી રીતે ક્ષુલ્લિકા એટલે ત્યાં વસ્ત્ર વગેરે પરિધાન કરે છે, શ્વેતાંબર સાધ્વીજી મહારાજ જેવું છે, પરંતુ એને ક્ષુલ્લિકા કહેવાય છે. એ કમલશ્રી નામના ક્ષુલ્લિકાએ એમને અંદર લઈ લીધા અને સાંત્વન આપ્યું, સમાધાન કર્યું, રક્ષણ આપ્યું, જે ગયું તે હવે વેરી વેલ પ્રોટેક્ટેડ છે. અને પછી તો આપ જાણો છો કે શું કર્યું હોય. એ બને છે દીક્ષા લેવાનો જ ભાવ છે એટલે કહું છું. પણ પછી આટલા વિતક વૈદ્યા છે તો પણ એ ઉપાશ્રયમાં સાધ્વીજી સાથે સરસ રીતે ધર્મ ધ્યાન કરે છે, અભ્યાસ કરે છે, એની રીતે આગળ વધે છે. એને જરાય ક્યારેય વિદ્યા આપી છે વિદ્યાધરે, એનો ફોરવી નથી, એ લબ્ધિનો ઉપયોગ કર્યો નથી. અને શીલ વ્રત માટે કેટલી બધી એ અડગ રહી છે, ગંભીર રહી છે, નિડર રહી છે, એ પણ જોવાનું છે. કોઈ ભય રાખ્યો નથી અને દેવદેવીની સહાય પણ માગી નથી કે હું શીલ વ્રતની આરાધિકા છું, તો તમે હે દેવ હે દેવી ક્યાં છો, સહાય કરો. શાસનદેવ શાસનદેવી ક્યાં છો, મને સહાય કરો, ધર્મની રક્ષા કરો, એવું કંઈ અપેક્ષા રાખી નથી. એટલે નિષ્કાંક્ષિત ગુણ બરાબર દીપાવ્યો છે. હવે થોડોક સમય થાય છે ત્યાં જ એના પિતાશ્રી, અનંતમતી પુત્રીના પિતાશ્રી, એ ત્યાં દર્શન કરવા આવે છે. દીકરી નથી, સાથે નથી અને લગ્ન ન કર્યા અને એ તો ગઈ અને શોકમગ્ન થતાં થતાં તીર્થાટનમાં નીકળ્યા છે અને બરાબર આ ઉપાશ્રયને એક ગામમાં તીર્થમાં આવી જાય છે. તરત જ મેળાપ થાય છે. કેવી રીતે મેળાપ થાય છે? તો કે અનંતમતી ઘણી બધી રીતે વિદ્યા કળામાં પણ પારંગત હતી, એટલે કે પૂજા વગેરે કરવામાં પણ પ્રવીણ હતા. એટલે એણે સાથિયા, કોઈ વિશિષ્ટ પ્રકારના ગમોલી સાથિયા વગેરે પૂરવામાં પણ જબ્બર એનું બળ હતું. એટલે શક્તિ હતી, વિદ્યા હતી, કળા હતી. એ પિતાજી આવ્યા, સાધ્વીજીને મળ્યા, પછી અનંતમતીના દર્શન પુત્રીના કર્યા નથી અને ત્યાં એણે જોયું કે આ ગમોલી કોણે બનાવી છે, આ સાથિયા કોણે બનાવ્યા છે, આ કોની કળા છે કે તમારે આ સરસ બનાવ્યું છે, આ બનાવનારને મારે મળવું છે. અને એને આંખમાં આંસુ પણ આવી ગયા. મનમાં એમ જ થયું કે મારી દીકરી છે, આટલું
સાધવી છીએ તો નિર્દોષ ભાવે કહ્યું કે આ નહીં, આ બેને બનાવ્યું છે. અનંતમતી પિતાને ઓળખી જાય, પણ પિતા પુત્રીને વધારે ઓળખી ગયા અને રડી પડ્યા અને વિલાપ કરવા લાગ્યા વગેરે. પુત્રીએ કહ્યું, પિતાજી મેં ઘર છોડી દીધું છે, આપને છોડી દીધા છે, સંસાર છોડી દીધો છે, હવે સમૂળ તો ઉખડી જવું છે, સંસાર જોઈએ જ નહીં, સંસારનું સ્વરૂપ મેં બરાબર જોઈ લીધું છે, એટલે મને તો જે વૈરાગ્ય હતો એમાં ઓર વૈરાગ્ય છે. હું તો ઈચ્છું કે હું પણ દીક્ષા લઉં, મને અનુજ્ઞા આપો, આપ પણ આત્માનું કલ્યાણ કરો અને શોકરહિત થઈ જાઓ, આ પુણ્યપૂર્તા છોડી દો. મેં જેવું સંસારનું સ્વરૂપ આ એક જ બહુમાં જોયું છે એવું તમે કાંઈ જોયું નથી. મને હવે અનુજ્ઞા આપો છે. અને નેચરલી સ્વાભાવિક છે એ કમલશ્રી પાસે જ દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કરીને સારી રીતે ધર્મ ધ્યાન તપશ્ચરણ કરીને 8મા દેવલોકમાં દેવ થાય છે. મોક્ષે જઈ શકતા નથી, 8મા દેવલોકમાં દેવ થયા. થોડુંક બાકી રહી જાય છે સંયમની આરાધના માટે, થોડાક કર્મો કપાવાના બાકી રહી જાય છે, એટલે મોક્ષ નથી થયો. પણ 8મા દેવલોકમાં એટલે સહસ્રાર નામના દેવલોકમાં દેવ થવું, આ સ્ત્રી પર્યાય છેદીને દેવ થવું એ મોટામાં મોટી સિદ્ધિ છે. જૈન ધર્મ, વિતરાગ ધર્મ, સંયમનો પંથ એ બધા ઉત્તમ કારણ છે, પણ એમાંથી ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ તો કે એને ફળ મળવામાં હવે એને સુગમ પડશે, એટલે કે દેવી સ્ત્રી પર્યાયમાંથી દેવ પર્યાયમાં આવ્યા. આ એની ટ્રીમેન્ડસ પ્રગતિ કહેવાય. આધ્યાત્મિક ઉન્નતિ કે જે કાંઈ બધા કર્મગ્રંથ વગેરે શાસ્ત્રો છે, જીનાગમ છે, એ બધાની સાક્ષી કહેવાય છે કે કેટલો બધો કાળ એક સ્ત્રી પર્યાયમાં કોઈને કોઈ રીતે નારી જાતિની પર્યાયમાં, પશુમાં, પક્ષીમાં, મનુષ્યમાં કે દેવદેવીમાં કાઢવો પડે અને પછી પાછો દેવ મનુષ્ય પુરુષ મળે છે, પુરુષ પર્યાય મળે છે. તો એ રીતે એ દેવ થયા. તો અનંતમતીની જે નિરીહતા, અનિચ્છક અને નિષ્કાંક્ષ ગુણની વાત હતી એ પૂરી કરી છે. આગળ જઈએ. હવે 21મી કડી છે. 2 અંગો પછી 3જું અંગ છે નિર્વિચિકિત્સક. એનું આવે છે, નિર્વિચિકિત્સક ગુણ ધરે વળી સમ્યક દૃષ્ટિ સદા સદા. જે સમ્યક દૃષ્ટિ છે એ હંમેશા આ નિર્વિચિકિત્સા ગુણ ધરે ને ધરે છે. નિર્વિચિકિત્સા એટલે શું? ચિકિત્સા એટલે ચિકિત્સાલય, એમ ઔષધાલય, એવી રીતે પેલા બોર્ડ વાંચવામાં આવતા. હવે તો બધા બોલે ને ક્લિનિક ને હોસ્પિટલ એટલે ખબર પડે. તો કે ચિકિત્સા એટલે કોની? તો કે બધાને રોગની ચિકિત્સા જ આવડે. સારવાર કોની? તો રોગની. ને રોગની ચિકિત્સા થાય એટલે ચિકિત્સાની. એટલે ચકાસે ચિકિત્સા, ચારે તરફથી ચકાસે, ચોક્કસ ચિકિત્સા, અને પછી એની સારવાર થાય, નિવારણ થાય, એ જ્યાં થાય તેનું નામ ચિકિત્સા, અને જે કરવું પડે તે ચિકિત્સા. અહીંયા નિર્વિચિકિત્સા એટલે શું? તો કે વી આગળ આવી ગયો છે. તો કે ચિકિત્સા અને પછી વિચિકિત્સા. તો કે કોઈને પણ જોઈને આપણને દુર્ગંધા થાય, ગ્લાનિ થાય, અણગમો થાય, અભાવ થાય, અરુચિ થાય, એ વિચિકિત્સા અને પછી નિર્વિચિકિત્સા ગુણ છે. એટલે કે ત્યાં આપણને દુર્ગંધા થાય છે, વિચિકિત્સા થાય, એવી રીતે આપણને ત્યાં વિચિકિત્સાનો દોષ લાગે છે કે આપણે કરી શકતા નથી. આ એ દોષ જતો રહ્યો એટલે નિર્વિચિકિત્સક અંગ થઈ ગયું સમ્યક દૃષ્ટિ. કોઈને ઘરનાને કે નજીકનાને પણ કે બાળકને જો વોમિટ થઈ હોય તો એ માં કે બીજા બધાને અણગમો આવે જ છે. તો જૈન મુનિ કોઈ હોય અને એની જે દુર્ગંધા થાય કે નિંદા થાય કે જે કાંઈ તિરસ્કાર થાય છે એ બધું શા માટે થાય છે? તો કે એવો એક ભાવ જ આવી જાય છે. અણગમો ગટર પાસેથી પસાર થતા હોય તો આપણે તરત જ નાક મોઢું બંધ કરી દઈએ કે શ્વાસમાંય ન જવું જોઈએ, મોઢામાં તો ન જ જાય, એમ નાકથી કે મુખ માટે શ્વાસમાં પણ જરાય જવું ન જોઈએ. આ બધું આપણને અરુચિ, અણગમો, ગ્લાનિ, દુર્ગંધા છે. ન કરવું એમ નથી, પણ તે વખતનો આપણો જે ભાવ છે તે પ્રમાણે કર્મ બંધાઈ જાય છે. કેટલીક વખત જૈન સાધુ સાધ્વી એમ થાય કે ક્યારેય નાહી નહીં, એટલે કેવી દુર્ગંધા લાગે. એમના કપડામાં ક્યારેય વાસ ના આવતી હોય, છતાં ઘરમાં પણ હોય છે તો એમના કપડાં થોડા ઘણા મેલા જોઈને કોઈને દુર્ગંધા આવે. ત્યારે નાતાય નથી અને કોલ, ધાર, બોર્ડર, કોડ બધું મેલું થઈ ગયું છે, તો ધોણિયા થઈ ગયા છે, તો હોતા નથી, એવા જોવા મળતા નથી, પણ એ જમાનાની વાત છે. તો એને જોઈને પણ દુર્ગંધા થાય. એટલું જ નહીં, પણ એમાં જો કોઈને વોમિટ થઈ ગઈ તો એ પણ દુર્ગંધા થાય. તો કે એ જે ન થવા દેવી કે ન થવી તે નિર્વિચિકિત્સક બને છે. સમ્યક દૃષ્ટિને હંમેશા આ અંગ હોય જ, હોવું જોઈએ. એવો અણગમો, એવી દુર્ગંધા ન હોય. એને વોમિટ થતું હોય તો બે હાથ ખોબામાં, ખોડામાં તો નહીં, ખોબામાં કે ધરી
નિર્વિત ચિકિત્સકોની વાત ચાલે છે કે ભેદ વિજ્ઞાનથી ઓળખતા જ પૂતગલ કેમ ગણે દુઃખકારી. એને ભેદ પડી ગયો છે દયાત્માનો, ભેદ વિજ્ઞાન છે, સમ્ય દર્શન છે, લક્ષણ છે, તો પૂતગલથી એ દુઃખી થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ દુઃખી કરી શકતો નથી, સુખી કરી શકતો નથી, સુધારી શકતો નથી, બગાડી શકતો નથી, કાંઈ કરી શકતો નથી. તો પછી એને એમાંથી દુઃખ લાગે કે આ ગંધ આવે છે, ખરાબ વાસ આવે છે કે કાંઈ થાય, એને ગ્લાનિ થાય, થવી જોઈએ નહીં. દુઃખના દેહની જ ભાવ વિના કદી કોઈ વિચારી સદા સમવેદે. કોઈ દિવસ બીજો ભાવ રાખતા જ નથી, આત્મભાવ રાખે છે, બીજા ભાવ કરીને કાંઈ આડવું કરતા નથી, એટલે કે પરભાવ દેહ ભાવમાં જતા નથી. વિચારીને સદા સમવેદે એટલે વિષય કશાયનું ઉપશમન છે એવા ભાવમાં રહે છે. કોઈ સમય ન રૂચે પર ચીજ છતાં બળ વાપરી દ્વેષ તજે તે. માનો કે હજી સમ્ય દર્શન જ છે, પરિપૂર્ણતા તો છે નહીં, તો કોઈક સમયે અણગમતી વસ્તુ થાય, અણગમતી વિના બને, અણગમતા સંયોગ ઉપસ્થિત થાય તો પણ બળ વાપરે છે, પુરુષાર્થ કરે છે કે મને આ દ્વેષ એટલે અસૂયાનો, ઈર્ષાનો, અણગમાનો, અરુચિનો, તિરસ્કારનો, ધિક્કારનો કે અપમાનનો મને કાંઈ દોષ લાગવો જોઈએ નહીં, મારે એ કરાય નહીં. આપણે પંખા પાસેથી, એસી પાસેથી હવાની ભીખ માંગીએ છીએ, બરાબર છે, પરાધીનતા કે નિમિત્તાધીન છે, પણ એની સાથે સાથે આપણા મનમાં ક્લિયર કટ હોવું જોઈએ કે એ જળ છે, હું આત્મા છું. એનાથી શાતા લાગે છે તે હું માનું છું, મારા અભિપ્રાયમાં, બુદ્ધિમાં, તો ભગવાનના કહેવાથી જાણું છું કે દેહ અને આત્મા ભિન્ન છે, બંને દ્રવ્ય જુદા છે, અને આ સાચું સુખ નથી, એ માત્ર શાતા છે, પૂતગલનું સુખ છે, જળમાં માનેલું સુખ છે. જળ જનિત સુખ કોઈ શક્ય જ નહીં, અંતરનું સુખ અંતરમાં છે, આત્મામાં છે. એટલે આ પર પદાર્થ પૂતગલિયું મને શું કરી શકે, એ જળ કરી શકે શું મને? પદ્મનંદી આલોચનામાં આવે એ કર્મ જળ છે, કર્મ મને શું કરી શકે? આવી જાઓ, કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ વિશ્વાસ. એટલે ત્યાં આ ચિકિત્સાની વાતમાં, વિચિકિત્સાની વાતમાં પણ એ સારવાર ગમે તે થતી હોય, ગમે તે લોહી, પરવું, વીર્ય, શોણિત બધું પડ્યું હોય તો પણ એને એમ નથી થતું એ અશુચિ છે, આ અશુચિના પદાર્થ લઈને મારો દેહ કે હું બેઠો જ છું. અશુચિનો ઢગલો અંદર છે, ઉપર ત્વચા, ચામડી બેન આવી ગયા, એના એક પછી એક 7 થર આવી ગયા, એટલે એ સ્તર નીચે તો આ જ બધું પડ્યું છે કે વાળના ઝુંડને લોહીના કુંડ છે, એ દેહનું નામ છે. એટલે એમાં આપણને તરત જ બધી ભાવના સ્ફુરી જાય અને એવી કોઈ ઋણા તિરસ્કારમાં થાય. જેમ કોઈના ફાટેલા તૂટેલા કપડાં જોઈને દયા આવે છે, પણ તિરસ્કાર નથી કરતા, કરનારા તિરસ્કાર કરે, ધિક્કાર લાગે કે અરે આવા કપડાં કે આવું પહેરે કે આ. જ્યારે મોટા ભાગનાને કાંઈક ધર્મના સંસ્કાર છે, એને દયા જ આવવાની છે, અને એનું દુઃખ નહીં લાગે, એને એની દાજની છે. એની પાસે નથી ત્યારે ગમે તે કારણે ન હોય, પછી એની વિચારવામાં જઈએ, પણ જોતા હોય તેવી ગ્લાનિ ન થાય. તો વિચિકિત્સા કે નિર્વિચિકિત્સક અંગમાં આટલું જ આમ જોવાનું કહેવાનું છે, એ કોઈ રીતે કરે નહીં, પણ એમાં એક દૃષ્ટાંત છે, એનાથી આપણે સમજીએ, બરાબર. ત્રીજું અંગ, અને એમાં ઉદયન રાજાનું દૃષ્ટાંત મૂકે છે. જે જાણે છે તે તો જાણે છે, આપને તો બધી ખબર છે, પણ આપણે લઈએ, જરા રિવાઇઝ થઈ જાય કે એક વખત દેવલોકમાં સૌધર્મ નામના ઇન્દ્ર, એટલે સુધર્મા દેવલોક, પેલું દેવલોક, અને એણે ફરી સભામાં, દેવની સભામાં, દેવના દરબારમાં વખાણ કર્યા. કોના? ઉદયન રાજાના, કે એનું નિર્વિચિકિત્સક બરાબર જોરદાર છે એમ કરીને પ્રશંસા કરી. એટલે પરીક્ષા કરવાનું, અમુક દેવ તો આમે કુતૂહલ પ્રિય હોય, શ્રેણી કરનારા હોય, એટલે આપણે પરીક્ષા તો કરીએ, ચાલો બહાર જઈએ, ક્યાંક પિકનિકમાં જઈએ, ક્યાંક તીર્થયાત્રામાં જઈએ, આપણે ઘરની બહાર જવું એટલે ગમે તે બાજુ કાઢીએ, બજારમાં જઈએ, દર્શન કરવા જઈએ, એમ કરીને દેવના દરબારમાંથી આવ્યા માનવું પરીક્ષા કરવી છે. એમાં એક વાસવ નામનો દેવનું પણ નામ આપેલું છે. એ જલોદરથી પીડાતા કોઈ મુનિનું રૂપ લીધું, વૈદ્રીય શરીર ધારણ કર્યું. જલોદર, જલંધર કહીએ આપણે, જે કહીએ એટલે કોઈ રૂપોદર કે ટૂંકમાં પેટ, ઉદર, અને એમાં પાણી ભરાઈ જાય તે, અને એકદમ પાણી ભરાઈ જાય ને ફૂલી જાય ને ઉછળવા માંડીને વગેરે વગેરે. એને આખા દિવસમાં 8 અંશ લિક્વિડની છૂટ હોય, કોઈ વાર 4 અંશ, કોઈ વાર 2 અંશ. 1 લીટરમાંથી પાણી પીવાનું કહેતા હોય, એમાંથી 8 અંશ, 4 અંશ, 2 અંશ વગેરે થઈ જાય. તે આ વાત એટલે કે એવો રોગ છે. એટલે એવું રૂપ લીધું અને બધા આહાર જળ
અવરૂપ દેખાવમાં, અને છતાં એમને બોલવા બોલાવ્યા તો ઉદયન રાજાએ બોલાવ્યો અથવા તો બોલવા પધાર્યા છે ગણો તે, અને થાય તેટલો આહાર ને થાય તેટલું જળ પીધું, બિલકુલ શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ. અને વૈક્રિય શરીર છે, કરી શકે છે, એટલે માયાવી રૂપ ધારણ કર્યું છે, બધું કર્યું. પછી શું થાય? બધું શરીરમાંથી બહાર નીકળવા માંડ્યું, બધું જ બહાર નીકળવા માંડ્યું, અને એવી અશુચિ થઈ ગઈ કે વાત જવા દો. તો જે કોઈ સૈનિકો હતા, રાજાના સેવકો હતા, વધારે સેવકો, એ બધા જ નાસી ગયા, પલાયન, કોઈ મળે નહીં. પણ રાજા અને રાણી પણ સુખના છે, એટલે બંનેને એમ થયું કે આપણે મુનિ મહારાજ છે, વૈયાવત છે, સેવા કરવી જોઈએ. સેવકને ન ગમે તો કાંઈ નહીં, આપણે તો કરવું જ જોઈએ, એટલા માટે એ સેવા કરે છે. એટલે બધું જ સાથ કર્યું, ઉદયન રાજા અને રાણીએ, જેટલું જેનાથી જેટલું થાય તેટલું. ઉદયન રાજાએ થઈ શકે તેટલું એમણે કર્યું, અને બીજું બધું જે દૂર લઈ જવાનું હોય, મુનિ મહારાજને સ્પર્શ કર્યા સિવાય, એ બધી સાફ સૂફીનું કામ પણ એમણે કર્યું. હવે આટલું તો એક વખત તો પરીક્ષામાં પાસ થઈ ગયા. પાછું દેવને એમ થયું બીજે દિવસે કે બીજી વખત કે હવે હો જાય, આટલું તો સહન કર્યું, પણ હવે શું છે, બીજી વખત જોઈ, બીજી વખત વધારે પીતો જાય કે ભાઈ હવે આ તો રોજ રોજ કરે છે, ઘડી ઘડી કરે છે. એટલા માટે એને ફરીથી બધું વમન કર્યું, અને કોના ઉપર કર્યું? રાજા રાણીની ઉપર જ વમન કર્યું. નજીક હતા એ જ હતા, એના ઉપર જ, એના કપડાં, એનું મોઢું, એનું કાન, એનું ગળું, જ્યાં થાય ત્યાં મોઢું નાખીને કરી દીધું. માયાવી સ્વરૂપ એટલે બધું કરી શકે છે. તો રાજા રાણીએ પણ કાંઈ વાંધો લીધો નહીં. એટલા જ પ્રેમથી, એટલી જ રુચિથી, એટલી જ દશાથી, એટલા જ સુંદર ભાવથી, શોભનીય ભાવ સંસ્કૃતમાં પ્રાકૃતમાં લખ્યું છે કે એવા અંગુલ, પછી સુમંગલ, એવા ભાવ, શોભન, અંગુલ કે છે, મંગુલ કે છે, એવા ભાવથી એમણે કર્યું. અને સાથે સાથે રાજાએ પોતાનો દોષ જોયો કે કંઈક આપણાથી આહારમાં એવું અપાઈ ગયું છે કે મુનિને આવું થઈ જાય છે. ધિક્કાર છે મને તેમને નહીં કે કાંઈક આપણાથી ભૂલ થઈ ગઈ છે, કાંઈક આહાર પાણી પુરાવામાં થઈ ગયું, કાંઈક ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ગમે તે હોય, પણ આપણે કાંઈક વાંધો છે એટલે નિંદા કરે છે. અને પણ બધું સાફ કરી દીધું છે, એટલું જ લાગણી, પ્રેમ ને વાત્સલ્ય. અને પછી વયામાં એટલું જ પ્રેમપૂર્વક કર્યું તો દેવ પ્રસન્ન થાય છે, એટલે કે પ્રગટ થઈ જાય છે, અને મુનિનું સ્વરૂપ તરત જ પલાયન. અને અમે આ વાસવ નામનું દેવ છું, અને સુધર્મા સભામાં તમારી પ્રશંસા સાંભળીને અમે આવ્યા હતા, અને વંદન છે, ધન્ય છે, એમ કરીને નીકળી જાય છે. અને પછી મહાવીર સ્વામી પાસે આજે ઉદયન રાજા છે તે દીક્ષા લે છે. આપ જાણો છો કે મહાવીર સ્વામીના સમયની વાત છે, એટલે એમની પાસે દીક્ષા લીધી. અને પત્નીશ્રીએ પણ દીક્ષા લીધી, શ્રાવિકાએ પણ દીક્ષા લીધી છે. ઉદયન રાજા તો સંયમ પાડે છે, તપશ્ચરણ કરે છે, અને મોક્ષે ગયા. તે જ ભવે મોક્ષે ગયા. અને જે સાધ્વીજી છે એ પ્રભાવતીબેન હતા, રાણી, એ સંયમ લીધો અને 5મા દેવલોકમાં ગયા. હંમેશા સાધુ સાધ્વીમાં ઘણાની ભાવના સરવાળ સિદ્ધિમાનની હોય, પણ જઈ શકાતું નથી. પણ 5મા દેવલોકની વધારે હોય છે કે એકાવતારી કહેવાય છે દેવ, અને પછી પાછું બ્રહ્મચારી દેવ કહેવાય છે. દેવગતિ છતાં પણ બ્રહ્મચારી. આગલા ભવે સાધુ સંન્યાસી કે શ્રાવક શ્રાવિકા હોય, અને એમણે પાડેલું હોય બ્રહ્મચર્ય વ્રત, એટલે એમને એમ થાય કે હવે દેવલોકમાં પણ વૈભવ વિલાસમાં જવું નથી, એટલે 5મા બ્રહ્મલોકની જ ભાવના હોય. કોઈને નજીકથી સાધ્વીજીને કાળધર્મ પામતા જોયા હોય કે સાધુ મહારાજને, અને તો એ હથેળીમાં લખે, પાટીમાં લખે કે આંગળીથી 5 કરે, 5મા દેવલોકમાં જવું છું. બધાને એમ થાય કે 5 શું, 5 દિવસનું આયુષ્ય છે, 5 કલાકનું આયુષ્ય છે, અથવા તો 5 પછી 1000. હવે તો 5 રૂપિયા તો હોય નહીં, એટલે 5000 હોય નહીં, તો કે 50,000, 5 લાખ, 5 કરોડનું દાન આપવાનું શું કહે છે? 5 સમજીને ખબર પડે નહીં, પણ એમ કે હું 5મા દેવલોકમાં જવાનું છે. ગતિનું સૂચક છે મોટે ભાગે છે એવી ભાવના. અને કોઈને ખબર પડી જતી હોય તો એમ તો આગળ જઈએ કે આ નિર્વિચિકિત્સક દેવ છે, એટલે એ 5મા દેવલોકમાં એ પણ દેવી પર્યાય, સ્ત્રી પર્યાય, પછી દેવી નથી પણ દેવ થયા. એ પાછી મોટી વાત છે કે આવી રીતે દેવી કે નારી કે સ્ત્રી કે જે હોય તે પર્યાય છેદાઈ જાય અને પાછા દેવ થઈ ગયા. આગળ જઈએ. આમાં તો સમજાઈ ગયું કે જ્ઞાનની દુર્ગંધા કરવાની નથી. એક વાત કહું કે આપણે કોઈ સમ્યક દૃષ્ટિની, સાધુ સાધ્વીની કે
એકાધિકાર થઈ ગયો હોય અથવા ઘરમાં વડીલ હોય અને આપણે એમની અશુચિ પ્રત્યે પણ ગ્લાનિ હોય, અશુચિ પ્રત્યે અરુચિ મોટા ભાગનાને હોય. જે મા બાપ બાળકને જન્મ આપે એનું કરતાં એને જો એવું લાગતું હોય તો બીજાની વાત શું કરવી, તો આપણે સમજી શકીએ છીએ કે એનું પરિણામ શું આવે, તો કે બીજા કોઈ ભાવમાં અશાતા વેદનીય વધારે આવે છે. દરેક જીવને કાંઈ ને કાંઈ અશાતા વેદનીય તો આવે જ છે. એટલે દરેક જીવે આવી ભૂલ તો કરી જ હોય, તો જીવનથી થાય જ, આજે પણ થાય, પણ એ એનું ફળ છે. અને જો સેવા શુશ્રૂષા વૈયાવત સારી કરી હોય તો શાતા વેદનીય બંધાય છે. એટલે આપણને શાતા ભર્યું શરીરને લાગે. કોઈ જાણે કે ખાવા પીવાની હલનચલનની કે કોઈ પણ બાબતના આટલા બધા રોગ છે, 6-7 કરોડ રોગ છે માનવ શરીરમાં. 3.5 કરોડ રોમરાજી અને એક રોમરાજીમાં એક ઉમાળામાં 1.5 રોગનો નિવાસ છે. કૃપાદેવે પણ મોક્ષમાળામાં લખેલું છે. તો 3.5 ગુણ્યા 1.5 કેટલા 5,68,00,000 સમથિંગ એટલા રોગનો નિવાસ છે. એમાંથી કોઈને કોઈ રોગ હોય છે, પણ કોઈને કોઈ દર્દ થાય એ ડૉક્ટર કેટલું ભણ્યા હોય, એ ડાક્ટરી વિદ્યામાં કેટલું કામે, મેડિસિન વર્લ્ડમાં કેટલું કામે, સર્વજ્ઞના જ્ઞાન જેટલું તો ક્યારેય આવતું નથી, આવી શકવાનું નથી. એકલી આંખમાં 6નો રોગ, ઓપ્થેલ્મોલોજીસ્ટને પૂછો તો ડૉક્ટર એમ કહે કે અમને 6નો રોગ છે, અમને ખબર નથી, અમારે ભણવામાં આવ્યા નથી. તો રોગ ના આવ્યા હોય તેનું નિદાન નિવારણ સારવાર આવે છે. એટલે એ અધૂરું જ્ઞાન છે, અપૂર્ણ જ્ઞાન છે એમ કહેવાનું છે. તો આવી રીતે શાતા અશાતા વેદ્યના આશ્રમમાં બંધના કારણમાં આ પ્રમાણે જણાવેલું છે. આગળ જઈએ 22મી કડી. શુભ અશુભ બહિર પદાર્થ સમાન ગણી નહીં મૂઢ બને છે. બહારના પદાર્થ સારા હોય કે ખરાબ હોય એને કંઈ સમાન જ ગણે છે, અને એને સમાન એટલે સમાન ગણે, એની બદલે જે મૂઢ છે એ સમાન નથી ગણતા. એને સારું સારું લાગે છે, ખરાબ ખરાબ લાગે છે. એટલે એમાં રતિ અરતિ ભાવ કર્યા કરશે. સમ્યક દૃષ્ટિ અમૂઢ ગણાય, ન મોહ વશે પરને જ ગણે. સમ્યક દૃષ્ટિ નિશ્ચયથી પરને ક્યારેય પોતાનું માનતા નથી. કાયાને પર ગણી છે અને એને પોતાની કાયા માનતા નથી. બીજી બધી વસ્તુ તો પર જ છે. દેહ જો પર લાગતો હોય કે માને તો દેહાદિક સગાવાલા પદાર્થ એ તો બધા પર જ છે. સંતાન વગેરે પર છે, ચીજ વસ્તુ પર છે, દેહ પર છે, ત્યાં બધું પર છે, એટલું સમજી જવાય. એટલે એ તો એને એવું માનતા જ નથી. મોહ વશાત પોતાનું બીજાને માનતા જ નથી. એને મોહ નથી એટલે નિર્મોહી દશા છે. એટલે બીજાનું પોતાનું માનતા નથી. એ સમ્યક દૃષ્ટિ એવું કરે છે. બીજા શું કરે તો કે મૂઢ દૃષ્ટિ છે. મૂઢ એટલે મૂર્ખ. મૂર્ખ કહેવાની બદલે મૂઢ કીધા છે. જીનાગમમાં મૂઢકી એટલે આપણે મૂર્ખ જ, બીજું કાંઈ નહીં. અને મૂર્ખા જ કહેવાય. મૂર્ખ બહુવચન કરે મૂર્ખા. અને સંબોધનમાં જા મૂર્ખા એટલે આપણને કેવું લાગે કે મૂર્ખી છે, મૂર્ખા છે, ગમતું નથી. બોલવું, સાંભળવું, વાંચવું ગમતું નથી, પણ એક દશા કરી છે, એમ જ ચાલ્યા ગયું છે. સિદ્ધ ભજી ઉપગૃહણ કે ઉપગૃહન ગુણ સુદૃષ્ટિ ધરે છે. પુષ્ટ કરે નિજ આત્મશક્તિ, દબાવી વિભાવ સ્વભાવ બને છે. આમાં 5મું પણ આવી ગયું. બંને અને એક કડીમાં લઈ લીધા કે સિદ્ધ ભજી સ્વરૂપને જ ભજે છે. સ્વરૂપ સિદ્ધિ છે. સમય દૃષ્ટિને અંશે સહજ સમાધિ હંમેશા છે, અને સ્વરૂપની સિદ્ધિ આત્મસિદ્ધિ કરી છે. પછી શું કરે છે કે ઉપગ્રહણ અને ઉપગુહન બંને એક જ શબ્દ છે. કે બીજાના દોષ છુપાવે છે, બીજાના દોષ પ્રગટ કરતા નથી. પોતે બધું જાણે છે, પણ સમંદર પેટ રાખીને પેટમાં જ રાખે છે, મનમાં જ રાખે છે. જવાબ આપવો પડે ત્યારે આપવો જોઈએ, ત્યારે પણ આપતા નથી વધારે પડતા. એટલે કે પેટમાં જ રાખે, બોલે નહીં, કહે નહીં, જણાવે નહીં, મનમાં પણ વિચાર કરે નહીં. એ ઉપગૃહણ એટલે વિશાળતા છે હૃદયની, પેટની, દિલની, એમાં સમાવી દે છે. ઉપગુહન એટલે છુપાવે છે. શું? તો કે બીજાના દોષ કહેતા નથી, જાહેરમાં કહેતા નથી, પ્રગટમાં કહેતા નથી. આ સમ્યક દર્શનનું લક્ષણ છે. પુષ્ટ કરે નિજ આત્મશક્તિ. આમ કરીને પોતાની આત્મશક્તિ પુષ્ટ કરે છે, આત્માની શક્તિને પોષે છે. આત્મભાવ વડે, આત્મ સ્વભાવમાં રહીને એને પોષે છે. પછી કેવી રીતે? તો કે દબાવી વિભાવ સ્વભાવ બને છે. વિભાવને દબાવી દે છે. જાણ્યું તો ખરું, પણ હવે એ વિભાવ છે, વિભાવ જાણીને બેઠું ને છુપાયું, દબાયું, પેટમાં દબાયું, મનમાં દબાયું, અને સ્વભાવ બને છે. કે જે હોય તે પોતે જે કરતા હોય તે જ કરે, પોતાની મસ્તીમાં મસ્ત, પોતાના આત્માની ધૂળમાં. બીજા બીજું છોને લવે, છોને બોલે, છોને કરે, એમ એક જગ્યાએ આવે છે એવું. હવે એના દૃષ્ટાંત આપણે લઈએ તો વધારે સમજ પડે. બરોબર છે? તો ચોથા અંગની વાત છે અમૂઢત્વ. 8 અંગમાંથી ચોથું છે. પેલું કયું? નિશંકિત. બીજું
નિષ્કામ શેઠ, ત્રીજું નિર્વિધ ચિકિત્સક, અને હવે અમૂઢત્વ. એમાં રેવતી રાણીની વાત છે. એક વિદ્યાધર રાજા, એ બધા પ્લેનમાં જ ફરતા હોય, કાર પાર્કિંગના પ્રોબ્લેમ કેટલા, પ્લેન નાખ્યા નહીં. અને વિદ્યાધર એટલે મનુષ્ય જ છે, તેઓ નહીં. કોઈકને ગફલતમાં રહેવાય છે કે વિદ્યાધર એટલે શું, તો કે આકાશગામીની વિદ્યા હોય, પ્લેન ચલાવતા હોય, આકાશ રસ્તે ચાલુ હોય પછી પ્લેન જ હોય, કારણ કે બહાર તો ચાલે નહીં, એરબસ એટલે પછી હેલિકોપ્ટર જેટ હોય, એટલે એ વિમાન પોતપોતાના હોય, એ જ એનું વાહન છે અને આકાશમાં ઉડે છે. અને એ મનુષ્યો છે, પણ વૈતાડ્ય પર્વત ઉપર ઘણા બધા વિદ્યાધરની શ્રેણી આવેલી છે, ત્યાં રહે છે. એટલે આપણને લક્ષમાં નથી, દેખાતા નથી, પણ છે આ પૃથ્વી ઉપર છે અને માનવ લોકમાં છે. એટલે વિદ્યાધર નામના મનુષ્ય છે, પણ બધાને એમ જ છે કે દેવો આવ્યા, ખરાબ દેવો ને હલકા દેવો, સારા દેવો. દેવ નથી, મનુષ્ય છે. એની મનુષ્ય ગતિ મનુષ્ય યોનિમાં ગણના થાય છે. તો એક વિદ્યાધર રાજા એમ ફરતા ફરતા પછી મહારાજ સાહેબની દીક્ષા લીધી હોય, બધાના દર્શન કરવાઈ જાય, જાત્રામાં જાય. એટલે એવું નથી કે ન ઉતરે, એમાં ઘણાના તો વિદ્યાધરના પિતાએ દીક્ષા લીધી હોય એવા દૃષ્ટાંત ઘણા જ છે. તો એ પ્રમાણે એક વિદ્યાધર રાજાએ ગુપ્ત આચાર્ય પાસે, ગુપ્તાચાર્ય નામના આચાર્ય ભગવાન છે, એની પાસે ક્ષુલ્લક દીક્ષા લીધી. વિદ્યાધર છે પોતે જ, પણ વિદ્યાધર રાજા એટલે વિદ્યાધરોમાં રાજા છે, પણ એને એવો સંયમ વૈરાગ્યનો ભાવ થયો, જે જૂજ હોય પણ એને થયો અને એને લીધી દીક્ષા. એમાં કે તીર્થ દર્શને જતા જતા આચાર્યને પૂછ્યું કે હું હવે યાત્રામાં નીકળું છું, બહાર જાઉં છું, કંઈ કામ હોય તો ફરવા, મારે લાયક કંઈ કામકાજ કામ સેમાં ફરવા. તો આચાર્ય ભગવાન કહે છે કે તમારે કોઈને સંદેશો આપવાનો છે, તો કે હા મારે સંદેશો આપવાનો છે. ત્યારથી ને મેસેજ થતા હતા કે ઈમેલ હતું, કાંઈ હતું નહીં. સંદેશો શું આપવાનો છે, અને રૂબરૂ મોઢા મોઢે, એટલે સામસામા ક્ષેમ કુશળ પૂછાઈ જાય. તો ગુપ્તાચાર્ય મહારાજ કહે છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં સુવ્રત મુનિને વંદન કરજો અને રેવતીને મારા આશીર્વાદ દેજો. મારાથી બોલાઈ જાય કે એમણે તો આશીર્વાદ કહેજો, એમ જ કહ્યું છે. વિદ્યાધરે આપણા જેવા હોય ને, એટલે કે રેવતીને આશીર્વાદ કેમ કીધું, સુવ્રત મુનિને વંદન તો વિનય છે, સમજાઈ ગયું. પણ અહીંયા કંઈક દાળમાં કાઢું છે, પરીક્ષા કરું કે રેવતીને આશીર્વાદ આપે. એટલે અસુરો અને દાનવો જેની પૂજા કરે છે એવા બ્રહ્માનું રૂપ લીધું. જુઓ, દેવો પૂજા કરતા નથી, દાનવો કરે છે, અને અસુરો કહેવાય. સુર એટલે દેવ, અસુર એટલે દાનવ, બંને હલકી કોટીના દેવો જ કહેવાય, પણ આમ જુદું પડે. તો એ જેની પૂજા કરે છે એવા બ્રહ્માજી, તો કે એ બ્રહ્માનું રૂપ લીધું. પણ રેવતી કાંઈ વંદન કરતી નથી. પછી વિષ્ણુનું રૂપ લીધું, વિષ્ણુ નારાયણ, એ દેવોથી પૂજાય છે, લક્ષ્મીજી એનાથી પૂજાય છે, એને પણ વંદન કરવામાં આવે. પછી એને મહેશ પ્રલય કરી નાખે, શંકર શિવજીનું રૂપ લીધું, તો એને પણ દર્શન કરવામાં આવે. એટલે કે કાંઈ વાંધો નહીં, એ આ ઇતર ધર્મી ઇતર દર્શન ગણે છે. હું તીર્થંકર દેવનું રૂપ લઉં. હવે તો આવશે ને જૈનનું, જૈન મુનિની આચાર્યની સીધું તીર્થંકર દેવનું, એટલે એને તીર્થંકરનું રૂપ લીધું. રેવતીએ વિચાર્યું તીર્થંકર દેવ 24 જ હોય, 24 થઈ ગયા, અને મહાવીર સ્વામી તો હમણાં જ બાજુમાં હતા કે આગળમાં હતા કે અહીંયા નથી, ટૂંકમાં એ નથી. એટલે એ તીર્થંકર દેવ એટલે સમવસ્ત્રને એવું રચે છે, માયાવી છે, ઇન્દ્રજાળ. તો કે એ બધું કર્યું, પણ ટસ્સે મસ ન થાય, દર્શન કરવા ન જાય. ભલે તીર્થંકર હોય, 24 જ થાય, તો માયાવી કોકાવ્યા છે, ગયા જ નહીં ને, હોય જ નહીં ને. મારા ભગવાનનું દુર્દુભીનાથ મને સંભળાય છે, એનું સમવસ્ત્ર હોય તો મને ખબર પડે છે, અને હું પહોંચું એટલે એની એટલી દૃઢતા હતી. અમૂઢ મૂર્ખાઈ તો નહોતી જ, શાણપણ. એટલે આ માયાવી છે એટલે જતા નથી. પછી ક્ષુલ્લક પ્રગટ થયા, ક્ષુલ્લકે જ રૂપ લીધેલું એટલે વંદન કર્યું, અને વંદન કરીને કહે છે, જુઓ બી નહીં, ધમો મંગલમ કીઠમ અહિંસા સંજમો તવો દેવામિતમ નમન સંતિ જસ ધમે સયામણો. 10 વૈતાલિકજી સૂત્ર, 10 અધ્યયન. પહેલા અધ્યયનની પહેલી જ ગાથા કે ધર્મ કોને કેવો, ધર્મ મંગલ છે, ઉત્કૃષ્ટ મંગલ છે, પણ કોને? તો કે અહિંસા સંયમ અને તપરૂપી ધર્મ મંગળ છે, ઉત્કૃષ્ટ છે, કે જેને દેવો પણ વંદન કરે છે. જેનું મન સદા ધર્મમાં છે એને દેવો પણ વંદન કરે છે. ધર્મની વ્યાખ્યા આપી, અહિંસા સંયમ અને તપરૂપી ધર્મ. એટલે કોનો ધર્મ છે? કેવલી પ્રરૂપિત ધર્મ. ઉત્તમ દયા કોની હોય? અહિંસા કોની હોય? મુનિ ભગવાન પંચ પરમેશ્વરીમાં કહીએ તે કેવલી પ્રરૂપિત ધર્મ, એટલે એને વંદન કર્યા છે.
કે રેવતી રાણી કે રેવતી શાવિકા જે આપણે કહેતા હોઈએ એ કેટલી બધું એનું વિનય છે અને સાથે સાથે એ કુમારી છે. એને સાચા નરસાની ખબર પડે છે, જરાય મૂરખ નથી, બરાબર હોશિયાર છે, ક્ષેમ કુશળ છે, પારંગત છે. એ પણ ભિક્ષા લે છે અને તે જ ભવે 5મા બ્રહ્મલોકમાં ગયા અને એ પણ દેવ રૂપે થયા. મુખ્ય વાત છે. બધાને સ્ત્રી પર્યાય છે દાદી ચાલે છે. આ ચોથાની વાત છે. સમ્યક દર્શન છે. હવે સ્ત્રી પર્યાય નથી. એક સંપ્રદાયનું માને પણ છે કે સમ્યક દર્શન થાય પછી અને પછીનો ભાવ, પછીના ભાવમાં એને સ્ત્રી પર્યાય ન આવે. જો સમ્યક દર્શન અગાઉનું લઈને આવ્યા હોય તો એને સ્ત્રી પર્યાય ન આવે, સિવાય કોઈ અપવાદન કોઈને બંધાઈ ગયું હોય તો, બાકી ન હોય. 5મા અંગની વાત છે એ આપણે ગાથામાં લઈએ કે શું છે. પાંચમું અંગ જ ઉપબ્રહ્મણની વાત છે, જેની આપણે કરી દીધી કે દોષ છુપાવે છે, પ્રગટ કરતા નથી. તો એનું દૃષ્ટાંત લઈએ કે સ્વભાવને પ્રગટ કરવો છે જ, પણ પ્રગટ કરવો એટલે રહેવું, અને વિભાવને દબાવવું તે આપણે ઉપગુહન ગણીએ, ઉપગુહન ગુણ કહીએ. વ્યવહારથી કોઈના દોષને જાહેર ન કરવા, પ્રગટ ન કરવા તે છે, પણ નિશ્ચયથી તો સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, વિભાવને દબાવી દેવો તે જ છે. એમાં જીનેન્દ્ર નામના શેઠનું દૃષ્ટાંત છે. જીનેન્દ્ર શેઠ રાજા યશોધર એના પુત્ર સુવીર 7 વ્યસનનો સેવનાર રાજપુત્ર. ફરીથી યશોધર રાજા એનો સુવીર નામનો પુત્ર અને 7 વ્યસનનો સેવનાર છે. એને ઘરની બહાર કાઢી મૂક્યો. ઘરની બહાર કાઢ્યો, ઘરમાંથી કાઢી મૂક્યો રાજા એટલે ચોરનો આગેવાન થયો. અતિ કિંમતી એવા વૈડૂર્ય મણીની પ્રતિમાજી ચોરવાનો ભાવ થયો. કેમ કે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી આ જીનેન્દ્ર શેઠ જેનું દૃષ્ટાંત છે એમણે બનાવડાવી હતી. એટલે એવા મણીની પ્રતિમા અત્યંત કિંમતી, અત્યંત અલભ્ય એવી બનાવી હતી. અને એટલે જ ચોરના રાજાએ કીધું કે તું તે લઈ આવતો સાચું. નવું નવું હોય એટલે વધારે કામ કરાવે, અઘરું કામ કરાવે. એટલે એના મનમાં આ છે કે ગમે તેમ કરીને હવે હું વેશપટ્ટો કરું. એટલે ક્ષુલ્લકનો વેશપટ્ટો કરે છે અને શેઠના ઘરે જાય છે. એને ખબર છે કે આ શેઠના ઘરે છે પ્રતિમાજી, શેઠની પાસે છે. ઉપાશ્રય ગયો, ઘર ગયો કે જે પણ દેરાસરજી ગયો, અહીંયા ઘરની વાત આવે છે. એટલે શેઠને વિશ્વાસમાં લીધા. શેઠને વિશ્વાસ પડી ગયો અને કહે છે કે તારે આ પ્રતિમાજી સાચવવાની, આનું ધ્યાન રાખવાનું. એટલે વોચમેન તરીકે છે, બોડીગાર્ડ તરીકે રાખતા, અંગરક્ષક તરીકે એવી રીતે પ્રતિમાજીનું ધ્યાન રાખવા માટે એને નિમે છે. હવે એક વખત ચોર છે એ ગુણમાં તો ચોર છે, પણ ગુણમાં રાજપુત્ર છે. એટલે બધી રીતે સંસ્કારની ઉપર વિશે બરાબરની અવદશા અને દશા થયા કરે છે. એટલે એના મનમાં ભાવ કંઈક પલટન પામે છે, પણ અત્યારે ચોર જ છે, પણ ક્ષુલ્લકનો વેશ છે. અને પછી વોચમેન તરીકે રહી જાય છે કે ચાલ હું પ્રતિમા રક્ષક તરીકે રહું છું. એક વખત શેઠ આટલો વિશ્વાસુ છે, એને ભરાવીને પ્રતિમાજીના મંદિરો અગરબત્તી કરજે, દર્શન કરજે, પૂજા કરજે અને સમુદ્ર યાત્રા એટલે સમુદ્ર માર્ગી એટલે કે દૂર દરિયા દેશાવર ખેડવા ગયા, દરિયા ખેડે છે અને યાત્રાની તૈયારી થાય છે. એટલે ખબર પડે છે કે દૂર દૂર જાય છે. જેવું દરિયામાં બેસવા જાય છે એ અરસામાં છે એણે એ જ રાત્રે પ્રતિમા ચોરી લીધી અને ભાગવા જાય છે. પણ રાત છે, અંધારું છે, પણ મણીનું એટલું તેજ છે, વૈડૂર્ય મણી, કે જેથી કરીને અંજાઈ જાય છે અને કોટવાડને ખબર પડી ગઈ અને એ પણ પાછળ જાય છે. પાછળ જાય છે, પકડવા જાય છે. ક્યાં આવે છે તો કે જીનેન્દ્ર શેઠ પાસે. જીનેન્દ્ર શેઠ તો ત્યાં જ છે. એટલે જે નીકળી નથી ગયા, સ્ટીમર ઉપડી ગઈ નથી. તમારા શરણે આવ્યું. હવે આ પકડવા આવ્યો એટલે કે તમારા શરણમાં, તમે બાપજી બચાવો. એટલે જીનેન્દ્ર શેઠ કહે છે કે ધર્મની નિંદા પણ ન થાય, હિલના પણ ન થાય અને ચોરને પણ સાંત્વન મળે, રક્ષણ મળે અને આપણા ધર્મની શાસનની વગવણી ન થાય. એટલે એને છૂટો કરી દે છે, રજા આપી દે છે, માફ કરી દે છે. અને એટલું જ નહીં પણ એમ કહે છે, જુઓ વચનયોગની મહત્તા, વચનગુપ્તિની મહત્તા, કે આ પ્રતિમા તો મેં જ મંગાવી હતી એટલે મને શરણમાં આપવા આવ્યું છે. શરણે પડે છે, બાપજી માફ કરો, ગુનો કરે કબૂલે છે કે મેં જ મંગાવી હતી. જાણે આપણે લઈ જવાનું રહી ગયું હોય, છેલ્લે ભૂલી ગયા હોય અને એમ કે હા હવે લેતો આવજે, છેલ્લે ભગવાન મૂક્યા એમ કે છે મેં જ મંગાવી હતી. એટલે એનું પણ રક્ષણ કર્યું અને
કે આવા કુસંગી મને ખપે નહીં, થયું તે થયું, ઇનફ ઇઝ ઇનફ, હવે બાય બાય એમ કરીને એને રજા આપી. શાસનનું ધર્મનું કોઈને ભોગવવું ન થાય એવું આ કર્યું. એટલે આ ઉપગુહન કે ઉપબ્રહ્મણ પોતાના માથે દોષનો સ્વીકાર કરી લીધો. બીજા બધા શું કરે? લગભગ આને કીધું હતું, આ કહેતા હતા, આને આમ કીધું એટલે થયું, આના કહેવાથી આને આમ બોલાવે એટલે આનું નિમિત્ત હતું, એટલે વચ્ચે મને આંતરો એટલે આમ થયું. એમ જુદી જુદી રીતે પોતે રોકાઈ ગયા, પણ એમ કહી શકે કે મારે મોટું થાય ત્યારે કે બહાર જવું છે કે અગત્યનું છે પછી વાત કરું. એની બદલે પોતાને જ ગમતું હોય ખડી ગયે વચ્ચે ને બીજાને દોષ દે. મોટે ભાગે આપણા સમાજમાં વ્યવહારમાં આ દોષ થતો જ હોય છે, નાની મોટી વાતમાં થઈ છે. તો કે અહીંયા પણ વિચારવાનું છે કે પેલા સુખને કેવી ક્ષમા આપી, જરાય કહ્યું નથી કે તે ચોરી કરીને દોષ લાગ્યો, પાપ લાગ્યું ને આમ કરાય, કાંઈ નહીં, સમજાવી દીધું. કારણ કે મૂળમાં વાંક છે કે એણે અવિશ્વાસો અપાત્ર ઉપર વિશ્વાસ મૂક્યો. વાંકમાં તો છે જ જિનેન્દ્ર છે, એટલે પોતાનો જ દોષ જોયો કે બરાબર છે, મેં જ મંગાવી હતી. એ વિચાર કરવાનો છે, હાયર કરવાની જવાબદારી છે. વિશ્વાસ મૂકી દીધો કાંઈ નહીં, ભગવાનને સાચવવા જેટલો વિશ્વાસ મૂકી દીધો એમ. આગળ જઈએ. ગાથા પડી 23મી. સ્થિર કરે નિજ ભાવ કુમાર વણી ઢળતા અટકાવી સદૃષ્ટિ. પોતાના ભાવ તો સ્થિર જ રાખે છે, કરે છે કુમાર્ગ એટલે મિથ્યા માર્ગ, મિથ્યાત્વ પ્રત્યે જે કોઈ ઢળી જતા હોય એને અટકાવે છે. બીજા માર્ગે ઉન્માર્ગે ખોટા રસ્તે અવળે માર્ગે જતા હોય તેમ થાય ત્યાં જવા જેવું નથી, ત્યાં સન્માન નથી, સુમાર્ગ નથી, ત્યાં પ્રતીતિ કરવા જેવી નથી, ત્યાં અનુભવનો લાડવો લેવા જેવું નથી, એ કરુણા કરે છે. કોણ? સમ્યક દૃષ્ટિ. એને પોતાના આત્માની જેટલી અનુકંપા છે એટલી જ બીજાના આત્માની અનુકંપા છે કે સામો જીવ પામે, હવે ખીણમાં ન પડે. આ ખાણ છે, ખીણ છે, એમાં ન પડે. હવે થોડુંક થોડુંક અને રુચિ જિજ્ઞાસા થઈ છે, તરસ લાગી છે, તો એ આગળ જ જવું જોઈએ. મને ન થાય સમ્યક દર્શન તો એને થાય, મને કેવલ ન થાય તો કાંઈ નહીં, એને થાય. પાડોશીને હજો, મને નહીં તો મારા પાડોશીને. માર્ગ ખુલ્લો છે, અખંડ છે, કરવાળની ધાર જેવો છે, કપાઈ જાય તો કપાઈ જાય, ઋષિ સપાટ છે, જો તરી જાય તો તરી જાય, આપણે ભલે કરે. એવી સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યેઓ એવી સત્પુરુષોની, સનાતન સંપ્રદાયના સત્પુરુષોની કરુણ સહજ અવસ્થા હોય છે. તો એવી અવસ્થા હોય છે તો એ સત્પુરુષ છે એની હોય તો સમ્યક દૃષ્ટિ એ જ રસ્તે છે ને. કેટલીક વાર સમ્યક દૃષ્ટિ એ પણ સત્પુરુષ જ છે અને કેટલીક વખત નથી, બીજાને ન કરી શકે, બીજાનું ન કંઈ કરી શકે, એટલા માટેથી આપણે કહીએ છીએ કે સત્પુરુષ કે તાજકાઈ, બાકી એ જ છે. તો આગળ જઈએ કે સ્થિતિ કરે નિજ ભાવ. પોતાના ભાવમાં તો સ્થિતિ જ હોય છે, પણ બીજાની સ્થિતિકરણ કરે છે અને અટકાવે છે. અને કોઈક ડામાડોળ થઈ ગયા હોય તો એને સ્થિર કરે છે. થાંભલો સેજ હલી જાય તો આપણે તરત જ બાજુમાં કંઈક કરીએ. ઝાડની ડાળી થોડ જરા ગલી જાય તો આપણે બાજુમાં કેવું કરીએ? ઊંચું રાખીએ, નીચું રાખીએ, બેલેન્સ કરીએ, અને આ બાજુ ઝૂકી ગઈ તો આ બાજુ રાખીએ અને આ બાજુ રાખીએ. કેવું આપણને આવડે છે. એવું જ સમ્યક દૃષ્ટિ બીજાને ઢચું પચું થવા ન દે, ડગુમગું થતા હોય, જરાક ટકમક થઈ ગયા હોય તો સ્થિર કરે. તે સ્થિતિકારી સુગુણ ધરે શિવમાર્ગ. વિશેષ સ્થિતિ સ્થાપક દૃષ્ટિ એટલે સ્થિતિકરણનો ગુણ છે, સ્થિર કરે છે, એ સમ્યક દૃષ્ટિનો અંગ છે. એ કરે છે, પોતાને હોય તો બીજાને એ પડવા નથી. જાઓ તેલ પીવા એમ તો ક્યારેય વિચાર ન કરે. તમારું જે થવું હોય તે થાવ, કરજો, જાઓ બીજા પાસે જઈને કલ્યાણ કેવું પણ ન કરે. એ ગમે તેમ કરીને પોતાની પાસે લાવીને જો એક્સપોઝર મળે તો ટ્રાય કરે, પ્રયત્ન કરે, એને ઊંચે લાવવા પ્રયત્ન કરે જ. એના માટે જ એનો દેહ છે, પરમાર્થ માટે જ જીવન કાઢે છે, પોતાના માટે નહીં. રત્નત્રય શિવમાર્ગ સુસાધન ઉપર વત્સલ ભાવ ધરે છે, વાત્સલ્ય ગુણ સહિત સુદૃષ્ટિ સ્વરૂપ પ્રતિ અનુરાગ કરે છે. એ 7મા અંગની વાત આવી ગઈ. 6ઠા સ્થિતિકરણની વાત અમે લઈએ છીએ અને 7માની વાતમાં એમ આવ્યું કે રત્નત્રય શિવમાર્ગ સુસાધન એટલે કે રત્નત્રયની આરાધના કરનારો સમ્યક દૃષ્ટિ એ બીજા ઉપર પણ વત્સલ ભાવ જ રાખે છે, વાત્સલ્ય જ રાખે છે. એટલે આપણે સાધર્મિક વાત્સલ્ય કહીએ છીએ કે એક ભગવાનને ભજે છે, એક પિતરાગ્રહના અનુયાયી છે, એટલા માટે સાધર્મિક છે અને એના પ્રત્યેનું વાત્સલ્ય છે. તો બધાએ તો નાચ જમણ જ્ઞાતિ ભોજન કરી પૂરું કરી દીધું. સ્વામી વાત્સલ્ય એ સાધર્મિક વાત્સલ્ય છે. એટલામાં જ સાધર્મિક વાત્સલ્ય આવતું નથી, પણ એવા બધાને પોતાનું કુટુંબ ગણીને જે કાંઈ મદદ
જે કાંઈ એ સાધનની વાત્સલ્ય છે. આપણે તો સારું સારું જમાડી દેવું એમાં માની લીધું છે, પણ એને બેઠો કરવો, એને ઊભો કરવો, એમાં સ્વામી વાત્સલ્ય, સાધનની વાત્સલ્ય છે. એ વાત્સલ્ય ગુણ જ એવો છે એને જગતના સર્વ જીવ પોતાના બંધુ ભાઈ લાગે છે, બેન લાગે છે, જે કહ્યું તે વિશ્વ બંધુ પરિભાવના છે. એ બધા પ્રત્યે એને સમભાવ છે, સમદૃષ્ટિ છે. અને ખરેખર તો નિશ્ચયથી તો વાત્સલ્ય ગુણ શું છે તો કે પોતે પોતાના સ્વભાવ કે સ્વરૂપ પ્રત્યે જ રુચિ રાખે છે. આ પોતાના ઉપર જ પ્રેમ ઢોળે છે. પ્રેમ પ્રવાહ વડે પ્રભુ છે. પ્રભુને ક્યાં પ્રેમની જરૂર છે? પ્રભુ તો વિતરા છે, પણ એના ગુણ લગાય છે, એ પવિત્ર છે, એના પ્રત્યે પવિત્ર પ્રેમ હંમેશા પવિત્ર સ્નેહ છે. ને છે એ ચીકણું, ઘી તેલ બેસેલી રાળના તેલ જેવું ચીકણું, પણ જે પ્રેમ છે એ પવિત્ર છે અને પ્રેમ નિર્દોષ. એટલે પર પ્રેમ પ્રવાહ વટે પ્રભુ છે. એટલે એવી વાત કહી દીધી છે. તો વાત્સલ્ય છે તો કે એક સરખું વાત્સલ્ય, એક સરખા જીવો પ્રત્યે, બધા જીવો પ્રત્યે એક સરખું વાત્સલ્ય. ગાય વત્સ ઉપરથી વત્સ કહીએ, વત્સ એટલે બેટા, વત્સ એટલે વાછરડું, બંને થાય. તો અનેક ગાય હોય અને અનેક વાછરડા હોય. તો ગાય વાછરડાને શોધી લે કે વાછરડું ગાયને શોધી લે, એ બે એકબીજાને ઓળખી જાય. આમાં પ્રશ્ન છે, અનુભવ નથી આપણે. ગાય વાછરડું શોધી લે એટલે માં ગમે ત્યાંથી બચ્ચાને સંતાનને શોધી લે. એ કેવી રીતે ઓળખી જતી હશે? વધારે તમે જાણો, ઓળખી જ જાય. અને જે વત્સ છે, વાત્સલ્ય છે, વાછરડું છે, એ પહોંચી જાય કે નહીં, એ એની માને ઓળખી જાય કે નહીં. આ શરૂઆતની વાત છે, પછી તો બધા ઓળખી જાય. સાવ શરૂઆતની 1-2 દિવસના હોય, 1-2 કલાકના હોય, કોને ઓળખી જ જાય. પૂર્વના કનેક્શનથી તો એના પેટમાં ગર્ભમાં આવ્યા હોય એટલે એને એ રુચિ, રાગ, લાગણી, ભાવ કાંઈ ઋણાનુબંધ તો હોય ને હોય જ. અને એ સંસ્કાર વશાત પણ એ ઓળખી જ જાય કે આ મારું. એટલે આમ જુઓ તો બીજી રીતે ગણો તો મારા પણ કેટલું આવ્યું જીવ માત્રને જન્મતાને કે આ મારી માં, અને પહેલાને થાય કે આ મારું વત્સ છે, મારું વાછરડું છે. કે વત્સ ઉપરથી વાત્સલ્ય આવ્યું. એવી રીતે સમ્યક દૃષ્ટિને એ માં ગણો તો માં, તો કે એને બધા જ વત્સ, બધા જ વાછરડા લાગે છે. એમાં ઓળખી જાય. સાધર્મિક છે એટલે ઓળખી જાય. સમ્યક દૃષ્ટિ જુદો પડે અને જરૂર છે એટલે જુદો પડે, બાકી કોઈ ભેદભાવ નથી. જેમ બધા પેશન્ટ એટલે પેશન્ટ, પણ ડૉક્ટર દેના ડૉક્ટર શું કે આ તો આઈસીયુના પેશન્ટ, એમાં જ રાખવા પડે, એમાં જ લઈ જવા પડે. બીજા થાય છે, કલ્યાણ થશે, કરીએ છીએ, પણ એ રેગ્યુલર છે અને આ અમારા આઈસીયુના છે. એવી રીતે એને એમ થાય કે ખરેખર જેને જરૂર પડી, જેને ગરજ લાગી, જેનામાં યોગ્યતા આવી, એ આઈસીયુના પેશન્ટ. એટલે એનું પહેલાં કરે. આપણને એમ થાય કે જ્ઞાનીએ પક્ષપાત કર્યો કે એને આપ્યું, મને ન આપ્યું. એને 3 ગણ જાણતા હોય, 3 લોક જાણતા હોય, તે બધું જાણતા હોય એટલે એ આગળ પાછળનો વિચાર કરીને વગર વિચારે, એટલે ઉપયોગ રાખ્યા સિવાય સ્વાભાવિક પણ એનાથી એવું કેટલું ખાના થઈ જાય, પણ આપણને ત્યારે વિકલ્પ થાય છે. તો અહીંયા આ વાત્સલ્ય ગુણની વાત છે કે કેવું રાખે. બંનેના દૃષ્ટાંતથી સમજીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. સ્થિતિકરણ નામનું છઠ્ઠું, એમાં વારિશણનું દૃષ્ટાંત જ મુકાય છે. ઘણા દૃષ્ટાંત હોય પણ અમુકના જ મુકાય છે. દરેક શાસ્ત્ર કરતાં 8 અંગમાં આ જ દૃષ્ટાંત મૂકે એ સમજવા જેવી વાત છે. એટલે સર્વ માન્ય છે, યુનેનિમસલી બધાને એક જ મત પડે છે. તો વારિશણ એટલે કોણ? તો કે ક્ષણિક રાજા થઈ ગયા જે ભાવિ તીર્થંકર થવાના છે, ભાવિ પહેલા તીર્થંકર થવાના છે. એને ઇતિહાસકારો બિંબિસાર, ભંભસાર કહે છે. તે જ ભણવામાં 3જા-4થા ધોરણમાં બિંબિસાર ને ભંભસાર એવું અમારે આવતું. તો એવું થતું હતું કે એવા રાજા થઈ ગયા. અચ્છા, જૈન કે શું બધું? પછી અશોક રાજાની જેમ બૌદ્ધ ધર્મી ક્ષણિક પહેલાં કહેવાતા. ઇતિહાસની આરસી અને બૌદ્ધ ધર્મી કહેતું, કારણ કે બૌદ્ધ ધર્મનું એના ઉપર વર્ચસ્વ પ્રભાવ હતો. પછી ચરણારાણી સાથે લગ્ન કર્યા અને એમાંથી ધીમે ધીમે એ જૈન દર્શન, જૈન ધર્મ ઉપર બરાબર નામી ગયા, એ આપણે જાણીએ છીએ. અને પછી કેવા આવી ગયા કે ભાવિ તીર્થંકર દેવ થશે. એટલે જુઓ કે ક્યારે કોણ આગળ જાય અને ઉલટ કેવું છે, પાછળ એમ જાય, પડીએ જાય, એમ આગળ કેવા જ ભાગી જાય છે, દોડતા જાય છે, એ ખબર પડતી નથી. તો એવા ક્ષણિક રાજા અને એના પુત્ર ઘણા હતા, વૈકુમાર વગેરે આપ જાણો છો. એવી રીતે એક પુત્રનું નામ વારિશન છે. એને ઘણો વૈરાગ્ય ભાવ છે, એટલે વૈરાગ્ય ભાવમાં દીક્ષા લીધી પણ છે. અને એક મંત્રી પુત્ર હતો, એની સાથે એને ઘણી દોસ્તી હતી. તો કે પુષ્પડાલ એને ત્યાં ભરવા જાય છે.
પછી પુષ્પડાલ ભોરાવીને વળાવવા જાય છે, એટલે સાથે થોડુંક ચાલે છે, જાય છે. ત્યાં એને પણ વૈરાગ્ય ભાવનાથી ભૂષિત કરી નાખે છે. એટલે એવી જ બધી આ જ વાત હોય એટલે સમજાવે છે કે મિત્ર, સાચો મિત્ર પણ જો તને એવું લાગતું હોય તો કલ્યાણકારી માર્ગ તો આ છે, સંયમનો માર્ગ જ સાચો છે અને મેં દીક્ષા લીધી છે, તું જાણે છે. એટલે એણે પણ ગુરુ પાસે જઈને દીક્ષા લીધી. રાધર હરિશન પુત્ર જે છે એણે અપાવી, ગુરુ પાસે લઈ જઈને. પોતે નથી કહેતો કે મારા ગુરુ મહારાજ પાસે ચાલ, તને આટલો ભાવ છે, ઘરે કાંઈ કયું કાઢ્યું નથી, અને કે ચાલ દીક્ષા લઈ લીધી. પણ કોઈ પણ કારણે પોતાની કદરૂપી કાળની સ્ત્રીને ભૂલી શકતો નથી. હરિશન રાજા તો ઓકે છે, નો પ્રોબ્લેમ, પણ જેને દીક્ષા અપાવી કચાશ હતી, ઉપાદાન પડવાનું નહોતું, યોગ્ય નહોતું, અને એ દીક્ષા આપી, નિમિત્ત મળ્યું ને લીધી ને એના ભાગ્યમાં હશે. પણ એ કોઈ રીતે પોતાની સ્ત્રી પરની આસક્તિ દેખાવમાં કાણી અને કદરૂપી એમ શાસ્ત્રકારો લખે છે. તેમ છતાં એને એના પરની આસક્તિ જતી જ નથી, અને અર્થ ધ્યાન થાય છે. પછી વારિશન રાજા મહાવીર સ્વામીના સમયમાં થયા. સૈનિક રાજા એટલે પ્રભુ પધારે છે, મહાવીર પ્રભુ પધારે છે, સમવસ્ત્રણમાં દેશના સાંભળવા જાય છે. વચ્ચે 12 વર્ષ નીકળી ગયા છે. ત્યાં બંને મિત્રો સાથે છે એટલે દીક્ષામાં જ છે, પણ 12 વર્ષ નીકળી ગયા, પણ ભૂલાતું નથી, મનમાં અર્થ ધ્યાન છે. એમાં દેવનું નાટક જોતા જોતા એ સ્ત્રી પ્રત્યેનો રાગ અત્યંત તીવ્ર થઈ ગયો. વારિશનની વાત નથી, એના મિત્ર મંત્રી પુત્ર પુષ્પડાલ એની વાત છે. એટલે ત્યાંથી એને ચાલતી પકડી કે મને હવે યાદ આવી ગયું છે, મારે લેવું નથી. એ વારિશન પણ સાથે બહાર આવી ગયું કે આને કંઈક થયું, સમજી ગયા કે નિમિત્તાધીન જીવ છે. આ નાટક જોતા જોતા એને કંઈક પોતાનું યાદ આવી ગયું છે. તરત જ ત્યાંથી કહે છે ચાલો મારી સાથે મારા ઘરે. એટલે વારિશન રાજાનું ઘર એટલે સૈનિક રાજાનો દરબાર છે. રાજસભા અને રાજમહેલમાં જ્યાં રહે છે ત્યાં રહે. બોરવા પધાર્યો એવી રીતે કંઈ બંને સાથે છે ને મુનિ છે. ત્યાં ઘરે જઈને 32 પત્ની છે, સૌંદર્યવતી છે. એની સમક્ષ કહે છે કે તને આટલું બધું મન છે તો અમારું રાજ, હું યુવરાજ જ છું, એટલે હવે દીક્ષા લઈ લીધી છે. અમારું રાજ મારા ભાગનું, અને આ મારી 32 પત્ની જેને ત્યજીને હું નીકળું છું એ તારી, તું સુખેથી રાજ કરને ભોગવ. અને પુષ્પડાલને થઈ ગયું કે મને શું કહી દીધું, કે હું કેવા વિચાર કર્યો ને કેટલા વર્ષ કાઢી નાખ્યા. અંતે આ કાંટો કાઢે જ છૂટકો છે ત્યાં બોધ લાગી. ત્યારે બોધ લાગ્યો, સમય પાક્યો. આ વચન તો આ જ હતા, પણ એના નિમિત્તે બોલાયેલા અને આવું ગ્રહણ કરવાનું કીધું. નેગેટિવલી સ્પીકિંગ, સાર્કેસ્ટિકલી કહેવામાં આવ્યું. ત્યારે એને થયું કે હો મારે કરાય આ ત્યાં આટલું સુંદર ત્યજી દીધું છે, અને હું એને ભોગું કે હું એને લઉં. અને મેં પણ સ્ત્રીને ત્યજી દીધી છે, તો એક વખત ત્યજી દીધેલું હોય એ સાપ વગેરે, ચંદન ગંધના સાપ, એ પણ કંઈ ઓકેલું, પોતાનું ખાધેલું બમેલું એટલું જૂઠું કોઈ દિવસ ખાતા નથી. તો કે હું એનાથી જ આવું, હું આ ભમી દીધેલું છે, આ ઉચ્છિષ્ટન છે, આ એઠવાડ જ છે. સકલ જગતને એઠવત અથવા સ્વપ્ન સમાને એઠવાડ લાગે. આ સ્ત્રી જેની આસક્તિ હતી બધું એટલું એઠવાડ છે, કાંઈ જોઈએ નહીં. પરપુત્ર તે પરપુત્ર, સ્વપરનો ભેદ ત્યારે થઈ જાય છે અને પછી કે છે કાંઈ કરી નહીં. પરમ વૈરાગ્ય દીક્ષા તો હતી જ. ઘણો મોટો તપસ્વી થયો, તપ કર્યું, અને આમ દેવલોકમાં ગયો, પછી મોક્ષે પણ જશે. અન્યને ડગુમગુ થતું હોય અને સ્થિર કરવા ત્યાં સ્થિતિકરણ નામનું અંગ છે. મોટાભાગના શું કીધું કે હા હવે કાંઈ વાંધો નહીં, મોટાભાગના ચારિત્રથી ભ્રષ્ટ થવું, આજીવન પ્રતિજ્ઞા લીધી કાંઈ વાંધો નહીં, આપણાથી ન થાય પછી શું થાય, આપણાથી ન થાય તો હવે આપી જવાનું સંસારમાં પાછું. કોઈ સ્થિર નહીં કરે કે ચાલ બીજી રીતે સ્થિર. મોટે ભાગે બધા એ જ એપ્રિશિએટ કરશે. ભૂલી જાય છે કે મેં બધાની સમક્ષ લીધેલી દીક્ષા, વ્રત, અંગીકાર કર્યા અને એ મારે છોડી દેવાય. આવો વિચાર કરવો એ ભૂલ છે. તો પછી ખરેખર વ્યવહારથી, ક્રિયાથી એવું કરવું પડે. શા માટે? પહેલાં કેમ વિચાર કર્યો? પહેલાં વિચાર કરીને લીધી છે દીક્ષા, વૈરાગ્યાવ્યોને લીધી છે, તો પડ્યું પાનું સંસારમાં નભાવે છે. તો આ દીક્ષા લઈને મારે નભાવવું જ જોઈએ. આ સંયમનો સંસાર છે, કેમ ન નભાવું? તો કે એવા ભાવ નથી, એવી પ્રેરણા નથી. અને પાછા સંસારમાં આવવાના પ્રલોભન આપે છે, અને એને બધા પ્રોટેક્ટ પણ કરે છે, અને વસ્તુ આગળ જાય છે.
હકીકતમાં એ જીન શાસન, મહાવીર શાસન સંઘના સમક્ષ ને મહાવીરનો વેશ કહેવાય, નિર્ગ્રંથનો વેશ, અને પાછો એવો દેશ કરે છે. એવી રીતે પંચ મહાવ્રત આરાધે છે, સામાયિક વ્રત આજીવન એટલે કે દીક્ષાના પુષ્કાળ લે છે, રજવારણ અંગીકાર કરે છે, અને પછી ચરણનો અંગીકાર કરે છે, જે કહ્યું તે. અને પછી આમ કરવાનું વિચારવા જેવી વાત છે કે વ્રત લીધા પછી આવો ઇમ્પોસિબલ બને જ નહીં. આવો વિચાર આવે એ ખોટો, પણ માનો કે કંટ્રોલ નથી કે જે દશા નથી, પણ વ્યવહારિક રીતે, શારીરિક રીતે ક્યારેય આવું ચેષ્ટા આચરણ કરાય છે, સવાલ જ નથી. અને દીક્ષા છોડી હોય તો કોઈ વેશ છોડે કે કોઈ બીજું કાંઈક એક બે છૂટીએ કે વાહનમાં બેસીશ કે ચપ્પલ પહેરીશ કે શૂઝ પહેરીશ કે એવું કાંઈક કરે કે ઘડિયાળ પહેરીશ પૂરતું, પણ બીજું તો કે સંસારમાં પડે રીતસર લગ્ન કરે અને અબ્રહ્મ સેવન કરે કે તો એવું હશે, થાય જ નહીં, કરાય જ નહીં. તો કે છે હું ભૂલી ન શક્યો, પણ હવે મને પરમ વૈરાગ્ય અને મેં તપ કર્યું. આવી રીતે આ સ્થિતિકરણ નિયમની વાત છે. વાત્સલ્યની વાત કરીએ પણ સમય મર્યાદા આપણને કરવા નહીં દે છે. સમય તો કરીએ નથી, સમય પૂરો થાય છે. વાત્સલ્ય વિશે કોની વાત હશે આપ જાણો છો? વિષ્ણુ કુમાર મુનિની વાત છે. રક્ષાબંધન પર્વ એમાંથી આવી. વાત્સલ્ય પૂર્ણિમા કહેવાય છે, રક્ષાબંધન નહીં. જેમ નાળિયેરી પૂર્ણિમા કહેવાય, બળેવ કહેવાય, રક્ષાબંધન કહેવાય, એવી રીતે વાત્સલ્ય પૂર્ણિમા. તો બહુ ટૂંકમાં પ્રયત્ન કરું કે અવંતી દેશ કે ઉજ્જૈની નગરી, એમાં શ્રી વર્મા રાજા, તે નગરમાં અકંપન આચાર્ય નામના 700 મુનિ સાથે પધારે છે. એમાં આચાર્યને થયું કે અહીંયા ચારેય મંત્રી બહુ સ્વચ્છંદી છે, એટલે આપણે કાંઈ બોલવું નથી, કોઈ સાથે સદબોધ દેવા જેવો નથી, વૈરાગ્યની વાત કહેવા જેવી નથી, કાંઈ બોલવા જેવો વ્યવહાર કરવા જેવો નથી. પધાર્યા છે તો ભલે પધાર્યા, અહીંયા પણ અહીંના રાજા આવા છે, આપણે કહીને આ સંઘમાં માથાકૂટ કરવા જેવી નથી, પડવા જેવું નથી, એમ અમારે કંઈ બોલવું નહીં. એટલે રાજા મંત્રી દર્શનાર્થે આવે છે, પણ આ લોકો કાંઈ બોલ્યા નહીં. આચાર્ય ભગવાન કાંઈ જ ન બોલે, આશીર્વાદ ન બોલે, આશીર્વચન ન કહે, ઊંચું ન જુએ, કાંઈ વાતચીત ન કરે, માંગલિક ન ફરમાવે, અથવા એવું કાંઈ ન કહે, વાસક્ષક ન મૂકે, તો કેવું લાગે? એટલે રાજા મંત્રીને અપમાન લાગ્યું. ત્યાં જોઈ લો. હવે આ જ્યારે થયું ત્યારે 700 મુનિમાંથી એક મુનિ બહાર આહારાર્થે પધારેલા ગયેલા હતા. એટલે એ આ બધાની વાત જાણે નહીં કે આપણે બોલવું ને એ સામાન્યપણે નક્કી કર્યું હતું, પણ આ શું થયું ને કેમ થયું કે કંઈ જાણતા નહોતા. બંને સામસામા મળ્યા. રાજા અને મંત્રી પાછા વળતા હતા અને પેલા મુનિ આ તરફ આવતા હતા. આ જ લોકના મુનિ 699 સિવાયના એક એ સામસામા મળ્યા. એમાં મંત્રીએ શરૂ કર્યું એટલે વાદ વિવાદ થયો. તો વાદ વિવાદ થયો એટલે એમને જીતી લીધા, એટલે કે મુનિ જીતાઈ ગયા, પેલા હારી ગયા. એટલે આચાર્ય આવીને કહ્યું કે જે જગ્યાએ તમે વાદ વિવાદ થયો છે ત્યાં જઈને ઊભા રહો, નહીં તો આખા સંઘને વિઘ્ન આવશે. તમે જે જગ્યાએ સદબોધ દીધો, વાદ વિવાદ કર્યો, આ વગર આજ્ઞાએ કર્યું, તમે પ્રતિબંધ ઉભો કર્યો, તમે પનિશમેન્ટ સજા કે ત્યાં જઈને જ ઊભા રહો. જો અહીંયા આવશો ત્યારે આવી ગયા છો, આખા સંઘને વિઘ્ન આવશે, ટૂંકમાં તમારા કારણે નિમિત્તે આવશે. અમે તો કાંઈ બોલ્યા નહોતા, પણ તમે થોડુંક દોડડા પણ કરવા ગયા. મુનિ રાખે ત્યાં અમારે સજા છે, એટલે આદેશ છે કે આજ્ઞા પાલનમાં. ચારે મંત્રી અપમાનથી બરાબર ઉગ્ર વિચારવાળા થઈ ગયા હતા, એટલે સંઘને મારવા આવતા હતા 700 મુનિને. ત્યાં જ રસ્તામાં મુનિને જોઈને રસ્તામાં જ પેલા મુનિ મળ્યા, તલવાર ઉગાવી કે તરત નગર દેવતાએ પ્રગટ કર્યા અને થંભાવી દીધા કે અહીંયા કંઈ કરવાનું નથી. રાજાને ખબર પડી, પેલા 4 મંત્રી જ હતા, એટલે નગર બહાર કાઢી મૂક્યા. રાજા તો સુગ્ન છે, પણ 4 મંત્રી છે એ ચંડાળ ચોકડી જેવા છે વિચાર, એટલે કે એ વેર જેટલા હતા, એટલે એને કંઈ બોલવું નહોતું. આચાર્ય ભગવાન જાણી ગયા હતા, પણ એક શિષ્ય માય નહોતી. હસ્તિનાપુરના પદ્મરાજાને ત્યાં 4 મંત્રી રહ્યા, કાઢી મૂક્યા, એટલે એક રાજમાંથી બીજા રાજમાં ગયા, દેશાંતર. હવે એક ત્યાં રાજા જીતાતો નહોતો, એટલે એને જીતી લીધો. આ 4 મંત્રી કૂળકપટમાં હોશિયાર, યુદ્ધ કળામાં પ્રવીણ, એટલે એક રાજાને જીતી દીધો. એટલે જે મૂળ રાજા પદ્મરાજા હતા હસ્તિનાપુરના, એ ખુશ થઈ ગયો કે માગ વરદાન માગ, તારે શું જોઈએ છે? તો કે અત્યારે કંઈ નથી જોતું, માગું ત્યારે આપશો. કઈ એવી જેમ સમય આવે માગીશ. 700 મુનિ પછી તે નગરમાં પધાર્યા. એ તો વિહાર કરતા કરતા પધાર્યા, એટલે પધાર્યા. તે વખતે
ચાર મંત્રી કે છે હવે નાગ આવ્યું છે, એટલે કે 7 દિવસ માટે હું રાજા, 7 દિવસ માટે તમારું રાજ કે મારું રાજ, મને રાજ આપો. એટલે પોતાનું ધાર્યું થઈ શકે, ઓર્ડર બધાને કરી શકે, આજ્ઞા કરી શકે. અને એણે ઉપસર્ગો શરૂ કરી દીધા અને મુનિઓ તો ધ્યાનમાં લીન છે. હવે એ વખતે મિથિલા નગરીમાં હસ્તિનાપુરની વાત આવી, પહેલા અવંતપ્રદેશ ઉજ્જૈનીની વાત હતી, પછી આ હસ્તિનાપુર, પછી હવે મિથિલા નગરી આવી. એમાં એક શુદ્ધ સાગર નામના દિગંબર આચાર્ય છે. એ પણ ધ્યાનમાં એમને અવધિ જ્ઞાનથી કંઈક જણાઈ ગયું કે આ એક કંઈક ઉપસર્ગ આવી રહ્યો છે, મોટો છે અને કંઈક રક્ષા કરવી જોઈએ. એટલે એક શુલ્લક મુનિને એણે પહાડ ઉપર લબ્ધિધારી વિષ્ણુ મુનિ હતા એને ત્યાં મૂક્યા કે જાઓ ત્યાં જઈને કહો. વૈક્રિય શરીર ધારણ કર્યું વિષ્ણુ મુનિએ કે આ 700 આચાર્ય ઉપર અત્યારે ઉપસર્ગ ચાલી રહ્યો છે કે ચાલી રહ્યો છે, એટલે તમે જલ્દી જાઓ. સમજી ગયા કે વામન લોક થયા, વૈક્રિય શરીર ધારણ કર્યું વિષ્ણુ મુનિ, વામન લોક, વામન અવતાર અને 3 ડગલા માગવાની વાત આવી. આની પાસે આવ્યા, 4 મંત્રી પાસે, અને પછી કે છે 4 ડગલા મને પૃથ્વી આપો. 3 પગલા, 4 ને 8, 3 ડગલા 3 પગલા પૃથ્વી આપો. એટલે પૃથ્વી આપવાની વાત આપી. આપણે બલિને વામનની વાત તો જાણો છો, કે બલિ રાજાની વાત. તો એને કહ્યું કે વધારે માંગો, તો કે ના, મારે 3 પગલા જ બસ છે. પહેલું મેરુ પર્વત પર, બીજો માનુષોત્તર પર્વત પર, અને ત્રીજું તો કે બલિના માસા ઉપર પીઠ ઉપર પગ મૂકી દીધું અને એને દાબી દીધું. વામન અવતારની વાત છે એ જ અહીંયા છે. એટલે બલિ રાજાને એમ કહ્યું. તો કે અહીંયા સમજવાનું શું છે, તો કે મુનિઓને ઉપસર્ગ કરવાનો નથી, અને આ મુનિનો ઉપસર્ગ એને દૂર કર્યો. તો મુનિનો ઉપસર્ગ દૂર કર્યો એટલે લબ્ધિ તો ફોરવી છે, અને લબ્ધિ ફોરવી, ચારે મંત્રીએ માફી માંગી, શ્રાવક બન્યા વગેરે વગેરે, પણ પોતાને દોષ લાગી ગયો. લબ્ધિ ફોરવી, પ્રમાદમાં પડ્યા અને એ બંધન થયું. રક્ષા કરવા જતાં બંધન થયું. ત્યારથી વાત્સલ્ય પૂર્ણિમા કે રક્ષાબંધનની શરૂઆત થઈ. તો સંસારમાં પણ ભાઈ રક્ષા કરે ને બેન રાખડી મોકલે બાંધે, ચાલ્યું આવ્યું છે. મારે કાંઈ કહેવાનું નથી, આપણે બધા જે કરતા હોય છે કરવાના છીએ, પણ સમજવાનું છે કે બંધુ બંધન સમા કીધા છે, અને આ સંસાર બંધન જ છે. સંસાર જ બંધન છે, તો એમાં ભાઈને બંધન ને બેનને બંધન શું, બધાને બંધન જ છે. અને એમાંથી નીકળી જવાનું છે. એટલે લૌકિક ભાવમાંથી નીકળી જવાનું છે આ રક્ષાબંધન. અને મુનિ તરીકે હોવા છતાં લબ્ધિધારી શાસનની રક્ષા, મુનિ ભગવંતની રક્ષા, 700 જણાની રક્ષા કીધી, કરી શક્યા. પણ તોય લબ્ધિ ફોરવી, ઉપયોગ મૂક્યો અને લબ્ધિ વીર્ય ફોરવ્યું, એ પ્રમાદ છે. એક જેવું નથી, એને બંધન કરતા થયું. તો બીજા લૌકિક ભાવ તો કેટલા બંધન કરતા થાય, એ આમાંથી ગુણ છે. કે વાત્સલ્ય ગુણ હોવાથી, આટલી વાત્સલતા હોવાથી એમણે એ કર્યું. આ સમ્યક દૃષ્ટિનું અંગ છે. આમ થઈ જ જાય. આપણે કંઈ દયા નથી રાખવાની, પરની દયા મૂકવાની છે, તો પણ આપણને જીવજંતુની, છકાઈના જીવની દયા આવી જ જાય. ભગવાન કે અંતે પરની દયા મૂકવાની છે, પણ એવી વિતરાગતા, તટસ્થતા, સ્થિત પ્રજ્ઞતા આવે ત્યારે, કેવલ ના થાય ત્યારે. ત્યાં સુધી તો કે કેટલીક દયા છે જ. દયા રાખવી, આપણે સાથે ભૂલ શું કરીએ છીએ, વચ્ચે આગળ મોહ લગાડી દઈએ છીએ. મોહ દયા, મોહવશાત દયા રાખીએ છીએ. કુટુંબ, કબીલા એટસેટ્રા વગેરે બધા પ્રત્યે આપણને જે ભાવ છે, લાગણી છે, એ મોહ છે. અને એ મોહવશાત દયા રાખીએ છીએ કે આટલું આપીને જાઓ, આટલું કરીને જાઓ, આટલું મૂકીને જાઓ, આટલું કંઈક સમજાવીને જાઓ, આટલું શીખવાડીને જાઓ. એવી દરેક બાબતમાં પણ શું કામ, તો કેમ મોહ દયા? ભગવંતે વચનામૃતજીમાં કહ્યું, હે મોહ દયા તમે